અંબાડી ઉપરથી નીચે ઉતારી અને પ્રેમથી નંદ બાબાએ માખણ મિશ્રી જમાડ્યા છે. પ્રભુએ એ જગ્યાએ થોડો વિશ્રામ કર્યો અને એ જગ્યાનું નામ પડ્યું છે વિશ્રામ ઘાટ. કંસને માર્યા પછી મથુરાનું રાજ્ય મળ્યું છે. એમ છતાં પ્રભુને કોઈ જાતની આસક્તિ નથી અને આ રાજ્ય એમણે કંસના પિતા ઉગ્રસેનને પ્રદાન કર્યું. વાણી અને આચરણ એક બને એનો દિવ્ય પ્રભાવ જીવનમાં પ્રાપ્ત થાય છે. પ્રભુએ પોતાના આચરણ દ્વારા અને વાણી દ્વારા સત્કર્મોનો ઉપદેશ પ્રદાન કર્યો છે. જે ગર્ગાચાર્ય એમનું નામકરણ સંસ્કાર કર્યા હતા એ ત્યાં આવ્યા છે. નંદજીને ગર્ગાચાર્ય કહેવા લાગ્યા કે આ દેવકી અને વસુદેવનો પુત્ર છે. બોલે એમણે મને નામકરણ સંસ્કાર માટે તમારે ત્યાં મોકલ્યા હતા. ત્યારે કનૈયો કહે કે જન્મ ગમે તેને આપ્યો છે, પણ મારી બે મૈયાઓ અને મારા બે પિતાઓ. ગર્ગાચાર્ય થોડી ઉતાવળ કરી. નંદ બાબાને થોડુંક દુઃખ થયું. હવે નંદ બાબાને ખાતરી થઈ ગઈ કે હવે કૃષ્ણ ગોકુળમાં આવવા વાળો નથી, મથુરામાં રહેશે. વ્યાકુળ થયા છે. નંદ બાબાએ માન્યું કે મેં હનુમાનજીની બાધા રાખી હતી એટલે આ સફળ થઈ ગયા. હજુ તો કેટલી લીલાઓ કરવી છે પ્રભુએ. જરાસંઘ, દંતવક્ર જે ભૂમિ ઉપર બહાર બનીને ફરી રહ્યા છે. નંદ બાબા કનૈયાને કહે કે ચાલો હવે આપણે ગોકુળ તરફ જઈએ. પ્રભુ કહે મારે ત્યાં આવવાનું છે, પણ આવવાનો સમય નક્કી નથી. ખૂબ આગ્રહ કર્યો, પણ પ્રભુએ પોતાની લીલાઓ અહીંથી શરૂ કરી છે. દેવકી વસુદેવની સાથે થોડોક સમય વિતાવી અને પ્રભુએ લૌકિક સંબંધો અને પોતાની માયાથી યુક્ત મનુષ્ય દેહની જે કર્તવ્યપરાયણતા છે એને સિદ્ધ કરવા માટે હવે વિદ્યા ગ્રહણ કરવા માટે સાંદીપની ઋષિ તરફ, એના આશ્રમ તરફ પ્રયાણ કર્યું છે. મનોમન સાંદીપની ઋષિને પ્રણામ કર્યા છે. બંદૌ ગુરુપદ પદુમા પરાગા સુરુચિ સુવાસ સરસ અનુરાગા. શ્રી રામ જય રામ જય જય રામ. શ્રી રામ જય રામ જય જય રામ. બંદૌ ગુરુપદ પદુમા પરાગા
ભગવાન શ્રી હરિ વિષ્ણુ કૃષ્ણ સ્વયં જગતનો તાત છે. ગુરુની ગરિમા એના ઐશ્વર્યને જગત સુધી ફેલાવવા માટે શિષ્ય બની સાંદીપની ઋષિના આશ્રમમાં પ્રવેશ કર્યો. ઉજ્જૈનની અંદર ક્ષિપ્રા નામે નદી અને ત્યાં આ સાંદીપની ઋષિનો આશ્રમ છે. મહાકાલેશ્વરના દર્શન કરવા જઈએ તો કૃષ્ણ જ્યાં વિદ્યા પ્રાપ્ત કરી અલ્પકાલ વિદ્યા સબ પાહી. જ્યાં સુધી ગુરુની કૃપા થતી નથી ત્યાં સુધી સુખદેવજી કહે પ્રભુની કૃપાથી જીવ વંચિત રહી જાય છે. એટલે ગુરુનું મહત્વ એ દર્શાવવા માટે પ્રભુ શ્રી કૃષ્ણ સાંદીપનીજીને ત્યાં ગયા છે. ગુરુથી પ્રાપ્ત થયેલું જ્ઞાન જ મનુષ્યને શાંતિ પ્રદાન કરે છે. અને એ આશ્રમની અંદર મિત્ર મળ્યા છે. કોણ? સુદામા. ગુરુજીને ઘેર રોજ પ્રભુ પાણી ભરે, યજ્ઞ માટે લાકડા લાવે, બધા નિયમોનું પાલન કરે. એક વખત વનની અંદર કાષ્ટ લેવા માટે શ્રી કૃષ્ણ અને સુદામા ગયા છે. ખૂબ વરસાદ પડે. વનની અંદર ભરાઈ ગયા અને ત્યાં ભૂખ લાગી છે. બોલે સુદામા, તારી પાસે ખાવાનું કંઈક છે? બોલે એ તો હું ખાઈ ગયો. હવે આપણને એમ થાય કે આ બે મિત્ર હતા તો પણ સુદામા આ ચણા જે હતા એ એકલા કેમ ખાઈ ગયા? એની પાછળ રહસ્ય હતું. એક વિધવા સ્ત્રીએ ખૂબ પરિશ્રમ કરીને પોતાનું અન્ન ભેગું કરેલું આ ચણાના રૂપમાં, અને એ વખતે કોઈ ચોર લોકો એના ઘરમાં ચોરી કરવા આવ્યા અને આ ચણા લઈને ભાગી ગયા. એ વખતે એ બધાનું મહત્વ છે. સાંદીપની ઋષિના આશ્રમમાં આવ્યા. કારણ સંજોગો વસાત ચણા ત્યાં રહી ગયા. ઋષિ માતાના હાથમાં આવ્યા અને જ્યારે કાષ્ટ કાપવા ગયા ત્યારે આ ચણા એણે સુદામાને આપ્યા. પેલી વિધવા સ્ત્રીના તો દિવસો કપરા હતા અને એમાંથી આ ખાવાનું જે કેટલાય દિવસે મળેલું હતું એ ગયું. એણે શ્રાપ આપ્યો કે આ ચણા જે ખાશે એ દરિદ્ર થશે. અને સુદામા ત્રિકાળ જ્ઞાની છે. એને ખબર પડી કે જો આ ચણા જો કનૈયાને આપીશ તો એ શ્રાપની અસર એને થશે. એટલે સુદામાએ સ્વયં દરિદ્રતાને સ્વીકારી. પ્રભુના ઐશ્વર્યને બચાવવા માટે, મિત્રના ઐશ્વર્યને બચાવવા માટે. એ તો પરબ્રહ્મ પરમાત્મા છે, એના ઐશ્વર્યને કોઈ તોડી શકે નહીં. પણ સુદામાનો જે ભાવ છે એ લૌકિક છે. આ લૌકિક ભાવની અંદર સ્થૂળ દેહને જોનારી મિત્રતાનો ભાવ સાચા બ્રાહ્મણના હૃદયમાં મિત્રતાનો ભાવ પ્રગટ થયો છે કે આ ચણાના ભોગે હું મારા મિત્રને દરિદ્ર થવા દઈશ નહીં. અને એ પોતે આરોગી ગયા છે. સમય પર સમય ગયો. સુખદેવજી સમજાવે છે કે સુદામા એટલે ઇન્દ્રિયોનો નિગ્રહ. બધી જ ઇન્દ્રિયોનું બ્રહ્મચર્ય પાડીને
પરમાત્માનો સાક્ષાત્કાર સંભવ છે અને સંયમ વગર એ પ્રાપ્ત થતું નથી. જે વ્યક્તિ બીજાનું દુઃખ પોતાના માથે લે છે એવી વ્યક્તિ જ સંસારનું કલ્યાણ કરવા માટે સમર્થ છે. ઓ સાધુ ચરિત શુભ સરસી કુરાના જો સહી ચિત્ર જય જય રામ રામ સિયા રામ જય જય રામ. સાધુ ચરિત શુભ સરસી કપાસુ જો સહી દુઃખ પર ચિત્ર દુરાવા. રામ સિયા રામ જય જય રામ રામ સિયા રામ જય જય રામ. સાધુ ચરિત શુભ સરસી કપાસુ જો સહી દુઃખ પર છિદ્ર દુરાવા. તુલસીદાસજી બતાવે છે કે સાધુ પુરુષ એ છે કે જેના હૃદયની અંદર કપટ નથી, જે નિષ્કલંક છે. અને જે નિષ્કલંક છે એવી વ્યક્તિ સંસ્કૃતિ માટે કોઈ પણ પ્રકારે સંસ્કૃતિનું છિદ્ર પડે અને સંસ્કૃતિને નુકસાન થાય એ ભોગવવા અથવા તો એ તરફ વિચારવા માટે એનું લક્ષ્ય સહેજ પણ હોતું નથી. એટલે જો સહી દુઃખ પર છિદ્ર દુરાવા. સંસ્કૃતિ ઉપર જ્યારે સંકટ આવે છે ત્યારે એ પોતે દુઃખ સહન કરે છે અને એનું ઢાંકણ બને છે. સાધુ સરીસ શુભ સરસી કપાસુ. કપાસ અત્યંત શ્વેત છે એનું રૂ, અને એ કામ શું કરે છે? બીજાના દર્દોને ઢાંકવાનું કામ કરે છે. સુદામાએ પોતાના બ્રાહ્મણત્વનો પરિચય આપ્યો છે. ઈશ્વર માટે જે પોતાનું સમર્પણ કરે છે એવી વ્યક્તિઓ જગતની અંદર અમર બની જાય છે. મિત્રતાનો દિવ્ય ભાવ સાંદીપની આશ્રમની અંદર કૃષ્ણ અને સુદામાએ નિભાવ્યો છે. દિવસો પર દિવસ વીતતા ગયા અને હવે પ્રભુએ વિદ્યા પ્રાપ્ત કરી લીધી છે. પ્રભુ કહે, મુનિવર, હે ગુરુજી, હવે અમે દક્ષિણા આપવાની મારી ઈચ્છા છે. બોલે, શું દક્ષિણા આપો? ત્યારે સાંદીપની ઋષિ કહે કે મેં તમને જે જ્ઞાન આપ્યું છે એ જ્ઞાન સમાજને વહેંચજો. કારણ કે જ્ઞાન જ જીવનને અથવા જીવને ભવબંધનમાંથી મુક્ત કરી શકે છે. ભાગવતમાં આ સિદ્ધાંત વારંવાર આવે છે કે જ્ઞાન એ જીવને ભવબંધનમાંથી મુક્ત કરી શકે છે. એટલે મારા આશ્રમમાં પરમાત્માની કૃપા થકી મને ગુરુના રૂપમાં સ્થાપિત કરીને આપે જે કંઈ જ્ઞાન પ્રાપ્ત કર્યું છે એ જ્ઞાન તમે આગળ વધારતા રહેજો અને એ જ્ઞાનના માધ્યમ દ્વારા જગતની અંદર જે અંધકાર ફેલાયો છે એને દૂર કરવાની કોશિશ કરતા રહેજો. આજ મારી ગુરુ દક્ષિણા છે. પણ પ્રભુને એમ થયું, ઠીક છે, હવે એ તો સિદ્ધાંતની વાત છે, પણ ગુરુએ એમ કહ્યું કે હવે મારે દક્ષિણા ન જોઈએ, તો પછી ગુરુને બહુ આગ્રહ કરાય નહીં. એટલે પ્રભુ ગુરુ પત્ની ઋષિ પત્ની પાસે ગયા. બોલે, ગુરુજી ભલે ના પાડે, પણ માતાજી મારી ઈચ્છા છે કે આપ કંઈક દક્ષિણાનો સ્વીકાર કરો. ગુરુ પત્ની ખૂબ દુઃખી છે. બોલે, મારો એક પુત્ર હતો અને અમે પ્રભાસની યાત્રાએ ગયેલા
ત્યારે મારો એકનો એક બાળક સમુદ્રમાં ડૂબી ગયેલો, તો દક્ષિણાની અંદર અમને એ બાળક અર્પણ કરો. પ્રભુ એ બાળકની શોધમાં ગયા છે. સમુદ્રની અંદર આ બાળક મળ્યો નહીં, પણ 5 જન્ય શંખ મળ્યો છે. પ્રભુએ 5 જન્ય શંખને ધારણ કર્યો અને મુરલીધરમાંથી, અત્યાર સુધી મુરલી એમની હાથમાં હતી, રાધાને અર્પણ કરી 5 જન્ય શંખથી શંખધર બન્યા છે. દિવ્ય બ્રહ્મ શક્તિના તેજ વડે બાળકને લઈ અને ગુરુ પત્નીને અર્પણ કર્યા. ઋષિ પત્નીએ પ્રભુને આશીર્વાદ આપ્યા છે. વાણીની દિવ્યતાઓ, સરસ્વતીની પવિત્રતાઓ અને જ્ઞાનની દિવ્યતાઓ હંમેશા તમારા મુખમાં રહો. લક્ષ્મી તમારા ચરણમાં રહો અને કીર્તિ આખા જગતમાં વ્યાપ્ત હો, એવા આશીર્વાદ પ્રભુએ પ્રાપ્ત કર્યા છે. ગોકુળની લીલા 11 વર્ષ સુધી કરી અને મથુરાની લીલા 14 વર્ષ સુધી ચાલી. પ્રભુની આ લીલા 100 વર્ષ સુધી દ્વારકામાં ચાલવાની છે. ભગવાન શ્રી હરિકૃષ્ણ વિદ્યા અભ્યાસ કરી અને પાછા મથુરા આવ્યા છે. યાદવોને ખૂબ આનંદ થયો. સુખદેવજી મહારાજ કહે છે કે હે પરીક્ષિત રાજા, લૌકિક સંબંધોથી આ સંસાર માયાથી ગ્રસિત થઈ અને ચાલે છે. બધી જ વ્યક્તિઓ જો માયાથી વિરક્ત થઈ જાય અને તો આ સંસારનું જે ચક્ર છે, ભગવાને સર્જિત કરેલી માયા ચક્ર દ્વારા ઉત્પન્ન થયેલી સૃષ્ટિ, એ સૃષ્ટિ પણ બચવી સંભવ નથી. એટલે એ પણ જરૂરી છે. એટલે મનુષ્ય જીવનમાં આવનારા દ્વંદ્વો સામે લડીને સ્વશક્તિને જાગૃત કરીને દિવ્ય જ્ઞાન પ્રાપ્ત કરીને પરમાત્મા સુધી પહોંચવા માટે એને મથામણ કરવી પડે. અને એ મથામણમાં એ પાસ થાય તો પરબ્રહ્મ પરમાત્માને મળે છે. કૃષ્ણ ભગવાન ગીતાજીમાં કહે, કરોડો લોકો મારી પૂજા કરે પણ એમાંથી એક વિરલો જ મને પ્રાપ્ત કરી શકે છે. યાદવોને પણ ભગવાને ગુરુ તરફથી મળેલું જ્ઞાન પ્રદાન કર્યું છે. ગોપીઓએ ભક્તિનો મહિમા સમજાવે છે. જ્ઞાન માત્ર ભક્તિ, જ્ઞાન તો ભક્તિ વગર લંગડું છે. એટલે જ્ઞાન એની સાથે ભક્તિનો સમન્વય જરૂરી છે. અને માત્ર ભક્તિ હોય અને જ્ઞાન ન હોય તો પણ સુખદેવજી મહારાજ કહે છે કે એ માણસ આંધળો બની જાય છે. અજ્ઞાનતા વશ આંધળો બની જાય છે અને શું કરવાનું છે એ કાર્યથી એ વંચિત રહી જાય છે. એટલે જ્ઞાન અને ભક્તિ આ બેના સુભગ સમન્વય વડે મનુષ્ય જીવન સાર્થક બને છે. પ્રભુ તો સ્વયં સૃષ્ટિના હર્તા કરતા છે અને કણે કણની અંદર એ વ્યાપ્ત છે. પણ સંસારના પુરુષો, વ્યક્તિઓ એના સત્યને સમજે અને એ ક્યાં ઊભો છે એ માર્ગ શોધવાનો પ્રયત્ન કરે. એટલા માટે પ્રભુ સૌને ઉપદેશ પ્રદાન કરે છે. શ્રીમન્નારાયણ નારાયણ હરિ હરિ, શ્રીમન્નારાયણ નારાયણ હરિ હરિ, શ્રીમન્નારાયણ નારાયણ હરિ હરિ, શ્રીમન્નારાયણ નારાયણ હરિ હરિ, નારાયણ નારાયણ હરિ શ્રીમન્નારાયણ નારાયણ હરિ હરિ, ઓમ નમો નારાયણ, ઓમ નમો નારાયણ, ઓમ નમો
નહીં છોડું તમારું એ નામ રે આશરો તમારો રે એ નહીં છોડું તમારું નામ રે આશરો તમારો મારી પુરતાની પકડો ભવસાગર દિવારો મારું જીવન નૈયાનું છુપાર રે હાથ નથી લેતું રે એવું સાગરમાં જામ્યું તોફાન કોને મારે કોઈનો નથી અગિયા ક્યારે નહીં છોડું તમારું નામ રે આશરો તમારો રે મારી પુરતાની પકડો ભવસાગર દિવારો રે મારી પુરતાની પકડો ભવસાગર દિવારો રે ભવસાગર નું શમન થાય છે અને વ્યવહારગત જીવનમાં ગૃહસ્થ તરીકેની જવાબદારીઓ નિભાવવામાં કાયિક વાચિક કે માનસિક જે કંઈ દોષ રહી ગયા હોય એ દોષોનું શમન એ ઈશ્વરનું સ્મરણ અને ભજન કરવાથી થાય છે. આગળના જન્મમાં પણ એનો પ્રભાવ લાભ એની સાથે જાય છે. સુખદેવજી મહારાજ એક સુંદર પવિત્ર દિવ્ય ગાથા રૂક્ષ્મણીજીને યાદ કરી અને આગળની કથા પરીક્ષિત રાજાને કહી રહ્યા છે કે પરમાત્મા એ લક્ષ્મીના પતિ સ્વામી છે અને આ જે જીવ છે એ લક્ષ્મીનો બાળક છે. હે પરીક્ષિત, લક્ષ્મીના 3 પ્રકાર છે. પહેલી લક્ષ્મી એ માત્ર લક્ષ્મી છે. સંસાર ચક્ર ચલાવવા માટે લોભને વશીભૂત થઈને કોઈક વ્યક્તિ અનિતિ દ્વારા લક્ષ્મી પ્રાપ્ત કરે છે. પૂર્વ જન્મના દિવ્ય સંસ્કારો એને પ્રાપ્ત થયેલા હોય તો એનું મન, એનું હૃદય એને અનિતિ પર ચાલતા રોકે છે અને એવા સમય પાછો એ નીતિથી ધન કમાવાનું શરૂ કરે છે. એટલે એના જીવનની અંદર બંને વસ્તુઓ વચ્ચે, નીતિ અને અનિતિ વચ્ચે દ્વંદ્વ પેદા થાય છે. નીતિ અને અનિતિ વચ્ચેના દ્વંદ્વ દ્વારા જે ધન કમાયેલા છીએ એ માત્ર લક્ષ્મી છે. પણ જે લક્ષ્મી માત્ર અને માત્ર નીતિ પર ચાલતા મળેલી છે એ મહાલક્ષ્મી છે. આમ તો અષ્ટલક્ષ્મીની વાત છે, પણ સુખદેવજી મહારાજ મુખ્ય 3 લક્ષ્મી સમજાવે છે.
કે માત્ર અને માત્ર નીતિ પર ચાલતા મળેલું ધન એ જ સુસંસ્કારી કાર્યોમાં લગાવવાનો નિયમ છે. અને એવું ધન એવી વ્યક્તિઓ જ પ્રાપ્ત કરી શકે કે જેને પૂર્વજન્મની અંદર સારા કર્મો કર્યા હોય અને જેની અંદર ભગવાનની દિવ્ય શક્તિઓનો અંશ તો બધામાં છે પણ જાગૃત છે એવી વ્યક્તિઓ અનિતિનો માર્ગ એનાથી મુક્ત રહી શકે છે. એટલે માત્ર અને માત્ર નીતિ પર ચાલતા મળેલી લક્ષ્મી એ મહાલક્ષ્મી છે. ધર્મથી મેળવેલું ધન એ નીતિનું ધન છે અને ધર્મથી પ્રાપ્ત કરેલા ધન દ્વારા જ જે સત્કર્મો થાય છે એ સત્કર્મો જ મનુષ્યની સાથે આવે છે. એટલે નીતિ એ જીવનનો મુખ્ય આધાર છે. પરિશ્રમની મહાન મૂડી દ્વારા જે ધન પ્રાપ્ત કરવામાં આવ્યું છે એ જ વાસ્તવમાં ટકી શકે છે અને જે ટકે એ મહાલક્ષ્મી છે. નીતિ અનીતિ પછી આવે છે માત્ર નીતિ. અને સુખદેવજી સમજાવે છે કે હવે ત્રીજી છે માત્ર અને માત્ર અનીતિ. જે વ્યક્તિઓ પોતાના મનુષ્ય દેહનો મર્મ સમજી શકતા નથી એનું લક્ષ્ય છે મોક્ષ પ્રાપ્ત કરવું, પણ એણે પોતાના લક્ષ્યને માત્ર દ્રવ્ય માટે અને લક્ષ્મી માટે કોઈ પણ ભોગે એ તરફ વાળ્યું છે અને પાપ અને માત્ર પાપ જ ભેગું કર્યું છે. એવી રીતે એને જે પ્રાપ્ત થાય છે એ અલક્ષ્મીનું સ્વરૂપ છે. અલક્ષ્મી મનુષ્યને ભોગો ભોગવડાવે છે અને અંતે એને રડાવે છે. અનીતિથી મળેલું ધન નીતિ પર ચાલતા મળેલા ધનના કોઈ વિષાત્મા નથી. એટલે જ્યારે આ મનુષ્યમાંથી દેહ છોડીને આત્મા મન સહિત સપ્તલોકની અંદર સપ સ્તરની અંદર પાત્રતા અનુસાર પોતાને લઈને જાય છે ત્યારે એની સાથે માત્ર અને માત્ર એના સદગુણો એની પ્રકૃતિ એ જ જોડાય છે અને એની સાથે જાય છે. એનો મર્મ સમજાવતા સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને કહે છે કે આવી જે લક્ષ્મી છે જેને માત્ર નીતિથી પ્રાપ્ત કરેલી લક્ષ્મી છે એ નારાયણના ચરણોમાં ધરીએ તો એ અખંડ હોય છે અને એ સતત હોય છે. પરીક્ષિત રાજાને ખૂબ આનંદ થયો અને પ્રાર્થના કરી કે રૂક્ષ્મણીજીના લગ્નની કથા મારે વિસ્તારથી સાંભળવી છે. સુખદેવજી વિચાર કરે છે કે 7 દિવસમાં તો હવે મૃત્યુ સ્થાને જવાનું છે અને એવા સંજોગોમાં લગ્નની કથા સાંભળવાની ઈચ્છા થઈ છે. એટલે સુખદેવજી મહારાજ એ તો વિરક્ત છે અને બધી ખબર પડે ભગવાન શિવજીનું સ્વરૂપ છે. મનોમન હસે છે, બોલે આ રાજા હવે બરાબર સમજી ગયો છે. આ કયા લગ્નની વાત કરે છે એ સુખદેવજી મહારાજને ખબર પડી ગઈ કે પ્રભુ સાથેના લગ્નની વાત છે. લગ્ન એટલે પ્રભુ સાથેનું મિલન. રૂક્ષ્મણીજીના પ્રભુ સાથેનું મિલન અર્થાત એક જીવનું પરબ્રહ્મ સાથેનું મિલન અને એનો ઉપદેશ સુખદેવજી મહારાજ એ લૌકિક પાત્રોના માધ્યમ દ્વારા પરીક્ષિત મહારાજને સમજાવે છે. બોલે રાજન શ્રવણ કરો. વિદર્ભ દેશના રાજા છે, નામ છે ભીષ્મક. એને 5 પુત્રો છે અને 1 કન્યા છે.
એના મોટા પુત્રનું નામ છે રૂકમી અને કન્યાનું નામ છે રૂકમણી. માતાનું નામ છે શુદ્ધમતી. રૂક્ષ્મણીજીના માતાજીનું નામ છે શુદ્ધમતી. મતી એટલે બુદ્ધિ. જ્યાં શુદ્ધ બુદ્ધિ હોય ત્યાં મહાલક્ષ્મી અવતાર ધારણ કરે છે. અને રૂક્ષ્મણીજી એ મહાન સાક્ષાત મહાલક્ષ્મીનો અવતાર છે. ધીરે ધીરે મોટા થયા છે. હવે એમના પિતા શ્રી ભીષ્મક રાજા બહુ દયાળુ ધાર્મિક હતા. મનમાં એમ હતું કે રૂક્ષ્મણીજીનું લગ્ન હું કૃષ્ણ કનૈયા સાથે કરી દઉં અને મારી કન્યાનું દાન જો હું કૃષ્ણને કરીશ તો પછી મને કોઈ ચિંતા રહેશે નહીં, મારા કર્મો વિશે પણ કોઈ ચિંતા નહીં રહે. એક સમર્પણ ભાવ, કન્યાદાન સૌથી મોટું દાન છે અને બધા પાપોને બાળનારું છે. એટલે ભીષ્મકે વિચાર કર્યો કે આ કન્યાનું લગ્ન કૃષ્ણ સાથે કરવું. પણ એનો મોટો પુત્ર રૂકમી વાતની ખબર પડી એટલે એના પિતાજીને કહ્યું કે આ કામ હું થવા દઈશ નહીં. એ ગાયો ચરાવનારને, ગોપાળને હું આ મારી બેનનું એની સાથે લગ્ન કરવા દઈશ નહીં. અને શિશુપાળ સાથે આ રૂકમણીજીનો વિવાહ થાય એવું એ ઈચ્છતો હતો. એટલે રૂકમીએ શિશુપાળને આમંત્રણ આપી દીધું અને શિશુપાળ જાન લઈને આવે છે. પહેલા તો જાન ઘણા દિવસ રોકાતી. શિશુપાલ તો પધાર્યો છે, પણ રૂકમણીજીને ચિંતા થઈ. એમની અંદર ભાવ છે કૃષ્ણ પ્રત્યેનો. એટલે શિશુપાલ એ લૌકિક પુરુષ છે, કામી પુરુષ છે. ભાગવતની અંદર બતાવ્યું છે કે ગણપતિ દાદાની જ્યારે પૂજા થતી હતી ત્યારે આ શિશુપાલ માત્ર રૂકમણીજીના લૌકિક દર્શન કરતો હતો. એ વાસનાથી યુક્ત છે. એટલે રૂકમણીજીને એમ થયું કે મોટા ભાઈએ તો આ વ્યવસ્થા બનાવી દીધી છે, પણ મારે તો મારું લગ્ન કૃષ્ણ કનૈયા સાથે કરાવવું છે. એટલા માટે શોક હરઈ, જે શોકનું હરણ કરે એવી વ્યક્તિની જરૂર પડે. સંતાપ થયો છે. અને અંતઃપુરની અંદર એક સુદેવ નામે બ્રાહ્મણ હતા. રૂકમણીજી એ બ્રાહ્મણને શરણે ગયા. બોલે, મહારાજ, મારું એક કામ તમારે કરવાનું છે. સાચો બ્રાહ્મણ અને સાચો ગુરુ એ છે કે કોઈના સંતાપનું હરણ કરે. ધન હરહી શોક ન હરહી, વો ગુરુ શિષ્ય સહિત ગર્તમહી પરે. ગુરુ બનીને જે પોતાના શિષ્યના માત્ર ધનનું જ હરણ કર્યા કરે, એની ચિંતાઓનું હરણ ન કરે, એના શોક અને દુઃખનું, સંતાપોનું હરણ ન કરે, એવો ગુરુ એના શિષ્ય સાથે પતનની ખાઈમાં પડે છે. આ તો શ્રેષ્ઠ બ્રાહ્મણ હતા. બોલે, મારી ઈચ્છા ભગવાન શ્રી કૃષ્ણ સાથે લગ્ન કરવાની છે અને મેં ભગવાન શ્રી કૃષ્ણને એક પત્ર લખ્યો છે. આ પત્ર તમારે દ્વારિકા સુધી પહોંચાડવાનો છે. રૂકમણીજીએ 7 મંત્રોની અંદર, 7 શ્લોકોની અંદર કૃષ્ણને પત્ર લખ્યો છે. યોગીઓમાં શ્રેષ્ઠ એવા સુખદેવજી મહારાજ આ કથા કરવા જઈ રહ્યા છે. ત્યારે સુખદેવજી પરીક્ષિત રાજાને કહે છે કે હું માત્ર કથા નથી કરતો, પણ સામે દ્રશ્ય પણ જોઈ રહ્યો છું. મારા પરમાત્માનું મને દિવ્ય દર્શન થાય છે.
આ બ્રાહ્મણે પત્ર હાથમાં લીધો છે. દ્વારકા સુધી પત્ર પહોંચ્યો. ભગવાન શ્રી હરિ કૃષ્ણએ એ પત્ર હાથમાં લીધો અને એમાં લખ્યું છે, રૂકમણીજી લખે છે કે હું નિષ્કામ છું, મારા મનની અંદર બિલકુલ વાસના નથી. સુખદેવજી કહે, સામાન્ય કન્યા આવું બોલી શકે નહીં. રૂક્ષ્મણીજી એ નિષ્કામ છે અને કૃષ્ણ એ નિર્વિકાર છે. એટલે નિષ્કામ ભાવના પરમાત્માને અતિ પ્રિય છે. નિષ્કામ અને નિર્વિકાર આ બંનેનું જોડાણ એ સહજ છે. સુખદેવજી મહારાજ લૌકિક ભાષામાં ભલે આ લગ્નની વાત સમજાવે, પણ અલૌકિક ભાષામાં સિદ્ધાંત સમજાવતા એમ કહે છે કે જેના મનની અંદર નિષ્કામ ભાવના છે એવી વ્યક્તિ પરમાત્મા સાથે લગ્ન કરી શકે છે. લગ્ન પહેલા રૂક્ષ્મણીજીએ એમ કહ્યું કે હું નિષ્કામ છું. ભગવાન નિર્વિકાર છે. એક બાજુ રૂકમી લગ્ન કરાવવા માંગતો નથી. કામી પુરુષ સાથે એ એના લગ્ન ઈચ્છે છે અને રૂક્ષ્મણીજી એના પિતાજી એ કૃષ્ણ સાથે એને પરણાવવાની ઈચ્છા કરે છે. પ્રભુ સાથે જ્યારે કોઈ પરણાવવાની ઈચ્છા કરે ત્યારે સગાવાલા એને ખૂબ ત્રાસ આપે છે. રૂકમી પણ રૂકમણીના લગ્નમાં વિઘ્ન નાખે છે. રૂક્ષ્મણીના જીવનમાં વિઘ્ન આવ્યું, પણ એ વિઘ્નને દૂર કરવા માટે બ્રાહ્મણના માધ્યમ દ્વારા પોતાની નિખાલસતા ભગવાનની ભક્તિ દ્વારા, અનન્ય ભક્તિ દ્વારા પ્રાપ્ત કરવાનો એને પ્રયત્ન કર્યો. અને પ્રભુએ જેને પણ મળવું હોય, રૂક્ષ્મણીજી રાજકુમારી છે પણ એકદમ સાદગી ભર્યું જીવન જીવે છે. ગુરુનો એટલે કે બ્રાહ્મણનો આશરો લઈને જીવે છે. ભગવાનને જેને મળવાની ઈચ્છા હોય એણે પોતાનું જીવન સાદું રાખવું પડે. આ જીવ અને ઈશ્વરનું લગ્ન થવાનું છે. રૂક્ષ્મણીજીએ લૌકિક ભાવથી સ્વયં નારાયણી સ્વરૂપ છે, લક્ષ્મીનો અવતાર છે. પાર્વતી માતાજીની પૂજા કરી અને મનની અંદર દિવ્ય ભાવ જાગૃત કર્યો છે. આગળ ભગવાન શ્રી હરિ વિષ્ણુ કૃષ્ણ કનૈયો આ પત્ર વાંચતો જાય છે. બ્રાહ્મણનું સ્વાગત અને પછી બ્રાહ્મણને પાછા મોકલે છે. પરમાત્માએ પત્રનો સ્વીકાર કર્યો છે અને સંમતિ આપી છે, લગ્નની સંમતિ આપી છે. છેલ્લે એણે એમ લખેલું કે કદાચ જો પ્રભુ મારો સ્વીકાર નહીં કરે તો આ શરીરને હું છોડી દઈશ. એક જન્મ નહીં, બે જન્મ નહીં, 100 જન્મ સુધી હું એનો ઇંતજાર કરીશ. જ્યારે જીવમાં દ્રઢ વિશ્વાસ અને પ્રખર સંકલ્પ હોય છે ત્યારે એ પરમાત્માને અવશ્ય પામે છે. હું બીજા જગતના કોઈ પાત્રોને જન્મ જન્માંતર સુધી એ તરફ મારું આકર્ષણ રહેશે નહીં, પણ 100 જન્મ લેવા પડે તો પણ મારું લગ્ન હું પરમાત્મા સાથે જ કરીશ એવો દ્રઢ નિશ્ચય જ્યારે પ્રભુએ વાંચ્યો ત્યારે એમને ખૂબ આનંદ થયો છે. બોલે આ શરીરનો આપ આ જન્મની અંદર સ્વીકાર નહીં કરો તો
તો હું આ શરીરનો ત્યાગ કરીશ. અને રૂક્ષ્મણીજીનો આ પત્ર વાંચીને સુખદેવજી મહારાજ કહે કે પ્રભુ ડોલવા લાગ્યા છે. અને કૃષ્ણ કહે એવી કન્યા સાથે જ મારે પણ લગ્ન કરવાની ઈચ્છા છે. કૃષ્ણને ખબર છે કે શિશુપાલ સાથે એના લગ્ન થાય એવું ભીષ્મક એનો પુત્ર રૂક્મી ઈચ્છે છે. ભગવાને સ્પષ્ટ કહી દીધું અને દારૂક સારથીને કહ્યું કે રથ તૈયાર કરો. ભગવાને રથ તૈયાર કરાવે છે. સુદેવ બ્રાહ્મણ સમાચાર લઈને ગયા છે કે ભગવાને સંમતિ આપી છે અને પ્રભુએ રથમાં બેસતી વખતે સૌ પ્રથમ ગણપતિ દાદાનું સ્મરણ કર્યું છે. સુમુખશ્ચૈક દંતસ્ય કપિલો ગજકર્ણકઃ લંબોદરસ્ય વિકટો વિઘ્નનાશો વિનાયકઃ. આ મંત્ર બોલીને ઘરની બહાર નીકળશું તો વિઘ્ન નડશે નહીં. ગણપતિ દાદા રક્ષણ કરશે. જગતનો નાથ, જેના હાથમાં 14 બ્રહ્માંડ છે, એને પણ લૌકિક ભાવોને જગત સામે મૂકવા માટે ગજાનન ગણપતિની સ્તુતિ કરી છે. નમો નમસ્તે અખિલ લોકનાથ, નમો નમસ્તે અખિલ લોકદીનો, નમો નમસ્તે સુર શત્રુનાશ, નમો નમસ્તે ઋતભક્ત પોષ, વિઘ્નેશ્વરાય વરદાય સુરપ્રિયાય લંબોદરાય સકલાય જગતહિતાય, નાગાનનાય શ્રુતિયજ્ઞ વિભૂષિતાય, ગૌરીસુતાય ગણનાથ નમો નમસ્તે. ભગવાન બતાવે છે કે હું ઈશ્વર હોવા છતાં પણ મર્યાદાઓને તોડતો નથી અને લૌકિક જગતમાં પરબ્રહ્મ પરમાત્માની જે શક્તિઓના માધ્યમ દ્વારા આ લૌકિક જગતની અંદર આપણું રક્ષણ થાય છે અને માયાથી આપણે મુક્ત થવા માટે સમર્થ બની શકીએ છીએ. એવી દૈવી શક્તિઓને પડે પણ આપણે યાદ કરવી જોઈએ. મનુષ્ય મર્યાદા તોડે તો પરમાત્માને પણ દુઃખ થાય છે. ભગવાને ગણપતિ દાદાને યાદ કરી અને વિદર્ભ નગરીમાં ધીરે ધીરે રથને એક જગ્યા પર લાવી મૂક્યો છે. રથ આવ્યો છે અને જેની જેની નજરમાં રથ આવ્યો છે એને પરબ્રહ્મ પરમાત્માના દર્શન થયા. જેણે જોયું અને ખબર પડી કે રૂક્ષ્મણી માટે આ વર જ યોગ્ય છે, આના જેવો બીજો કોઈ વર મળે એમ નથી. પ્રાચીન કાળની અંદર મર્યાદાઓ છે કે રાજકુંવરી પાસે કોઈ જઈ શકે નહીં, પણ સુદેવ બ્રાહ્મણ એ બ્રાહ્મણ છે, એને બધી છૂટ છે. તપ અને તિતિક્ષાના માધ્યમ દ્વારા જગતને ઉપદેશ આપનારો બ્રાહ્મણ પોતાના બ્રહ્મ તેજને જાગૃત કરી અને સાધનાના ક્ષેત્રમાં જ્યારે આગળ વધે છે ત્યારે એના ઉપર બધાનો વિશ્વાસ દ્રઢ બની જાય છે અને એટલા માટે એને ગમે ત્યાં જવાની છૂટ છે. બ્રહ્મ તેજને ધારણ કરનારો બ્રાહ્મણ એને જગતમાં કોઈની રજા લેવાની જરૂર નથી. એને જ્યાં જવું હોય ત્યાં જઈ શકે છે. રૂક્ષ્મણીજી સુદેવ બ્રાહ્મણને મળીને આનંદિત થયા છે. આ બાજુ શિશુપાલને ખબર પડી કે કનૈયો રથ લઈને અહીંયા આવ્યો છે, એટલે એને ચિંતા પેઠી કે હવે કંઈક નવું થવા વાળું છે.
જરાસંઘ કહે કે ભાઈ ગભરાવાની કઈ જરૂર નથી, અમે કઈ માત્ર લાડવા ખાવા નથી આવ્યા, જરૂર પડશે તો અમે ઊભા થઈ જઈશું, તારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. અને રૂક્ષ્મણીજીએ માતાને પ્રણામ કર્યા, આશીર્વાદ લીધા. માતાજીએ કહ્યું કે તારા લગ્ન છે એટલે તું પાર્વતી માતાની પૂજા કરવા જા, પણ આજે મંદિરે તું ઉગાડા પગે જજે, તપની જરૂર છે. તિતિક્ષા તપ અને સંયમના માધ્યમથી પરમાત્માને પ્રાપ્ત કરી શકાય છે. એટલે રૂક્ષ્મણીજી આજમાં પાર્વતીની પૂજા ખુલ્લા પગે કરવા જઈ રહ્યા છે. રૂક્મિણી બધી બાજુથી એની ઉપર નજર છે કે કૃષ્ણ એ ત્યાં આવી ગયા છે, એટલે ગમે તે કાળે ગમે તે થઈ શકે. એટલે એની જે દાસીઓ હતી અથવા તો એની સખીઓ હતી, 16 સખીઓને આજુબાજુ ગોઠવી દીધી છે, ઝેડ કેટેગરીની સુરક્ષા. એટલે કોઈ આવીને અજુગતું કરી ન જાય એટલા માટે બધી વ્યવસ્થા કરી લીધી છે. રૂકમી કહે મેં એવો બંદોબસ્ત કર્યો છે કે કોઈ ચકલું અહીં ફરકી શકે એમ નથી. પાર્વતીજીના મંદિરે સ્વયં લક્ષ્મી માતા પહોંચ્યા છે. રૂક્ષ્મણીજીએ આંખો બંધ કરી માં પાર્વતીની પૂજા કરી, ધ્યાન કર્યું. वह शक्ति हमें दो दया निदे, कर्तव्य मार्ग पर डट जावे, पर सेवा पर उपकार में हम निज जीवन सफल बना जावे, निज जीवन सफल बना जावे. हम दीन दुखी निबलो विकलो के सेवक बन संताप हरे, जो हो भूले भटके बिछुड़े उनको तारे उनको तारे खुद तर जावे. छल द्वेष दंभ पाखंड झूठ अन्याय से निस दिन दूर रहे, जीवन हो सूत सरल अपना, सुचि प्रेम सुधारस बरसावे, तुझ प्रेम सुधारस बरसावे. वह शक्ति हमें दो दया निदे, कर्तव्य मार्ग पर डट जावे, पर सेवा पर उपकार में हम निज जीवन सफल बना जावे. निज जीवन सफल बना जावे. હે માં પાર્વતી, મારા સંકલ્પને પૂર્ણ કરજો, કૃષ્ણ સાથે મારું લગ્ન કરાવે. લૌકિક જીવ વ્યાકુળ છે, માં પાર્વતીજીને પ્રાર્થના કરીશ. રૂક્ષ્મણીજી માં પાર્વતીના દર્શન કરવા આવે છે ત્યારે એનું જે ઐશ્વર્ય છે એ પૂરેપૂરું ખીલેલું છે, 16 કળાએ. સુખદેવજી મહારાજ સમજાવે છે કે મનુષ્યના જીવનનું ઐશ્વર્ય જ્યારે પ્રભુએ મૂકેલા સિદ્ધાંતો દ્વારા ઘટિત થયું હોય ત્યારે એ 16 પ્રકારેથી ખીલે છે. એટલે રૂક્ષ્મણીજી દીકરી તરીકેના બધા જ સિદ્ધાંતોને આદર્શોને લઈને અને પછી ભગવાન તરફ વળ્યા છે. સૌ પ્રથમ માતા પિતાને વંદન કર્યા, તુલસી માતાની પૂજા કરી છે, દીપક ધર્યો છે. સુખદેવજી મહારાજ સમજાવે છે કે મનની ગઠિત માયારૂપી ચિત્ર વિચિત્ર દુનિયામાં મનુષ્ય તરંગિત બુદ્ધિ દ્વારા અટવાઈ જાય છે. અને એ ભલે ગમે તેટલો સમર્થ હોય પણ અગમ નિગમની એ અટવાયેલી જે ગલી કાંચીઓ છે એમાંથી નીકળવું હોય તો પરમાત્માએ બતાવેલા રાહ ઉપર ચાલીએ તો એ જ માર્ગ માત્ર ને માત્ર
પરમાત્મા જ્યાં ઊભો છે ત્યાં સુધી લઈ જવા સમર્થ છે. એટલે વ્યક્તિ ભલે સમર્થ હોય, ગમે તેટલી વિભૂતિઓ એને પ્રાપ્ત કરી હોય, પણ મનુષ્યના મૂલ્યાંકનની જે કસોટી છે એ એની વિભૂતિઓ દ્વારા નહીં, એ કેટલો સમર્થ છે, એટલે કેટલો પ્રતિષ્ઠિત છે, એના દ્વારા સમાજને કોઈ લાભ થતો નથી. પણ એને કેટલા સત્કર્મ કર્યા છે, કેટલો આદર્શમાં રહ્યો છે, કેટલો નિયમમાં રહ્યો છે, કેટલો સંયમમાં રહ્યો છે, અને એને પ્રાપ્ત કરેલી શક્તિઓનો દુરુપયોગ તો થયો નથી ને. એક વ્યક્તિની સ્વચ્છંદતા દ્વારા જે આદર્શો છે મહાપુરુષોના, એ આદર્શો પ્રમાણે દુનિયા ચાલે છે. અને એક પુરુષની અથવા તો એક સ્ત્રીની સ્વચ્છંદતા દ્વારા જ્યારે આ સિદ્ધાંતોનું ખંડન કરવામાં આવે છે, ત્યારે ધીરે 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 આખો સમાજ એ તરફ વળે છે. એટલે મર્યાદાઓનું પાલન કરીને, સમગ્ર સિદ્ધાંતોનું પાલન કરીને સૌ પ્રથમ એમણે રૂક્ષ્મણીજીએ માતા પિતાને વંદન કર્યા છે. એટલે આપણે પણ વારંવાર આપણા માતા પિતાને વંદન કરવા અને કરવા, એ હયાત હોય કે ન હોય, પરમાત્માને પ્રાર્થના કરવી કે મારા હૃદયની શુદ્ધ ભાવના એ જગતપતિને અવશ્ય પહોંચાડજો. માત પિતા પ્રભુ ગુરુ ચરણો में प्रणवत वारंवार के हम पर किया बड़ा उपकार, हम पर किया बड़ा उपकार. मात पिता प्रभु गुरु चरणों में प्रणवत वारंवार के हम पर किया बड़ा उपकार, हम पर किया बड़ा उपकार. माता ने जो कष्ट उठाया वह ऋण कभी न जाए चुकाया. माता ने जो कष्ट उठाया वह ऋण कभी न जाए चुकाया. उंगली पकड़ कर चलना सिखाया, ममता की दी शीतल छाया. उंगली पकड़ कर चलना सिखाया, ममता की दी शीतल छाया. जिनकी गोदी में पल कर हम कहलाए होशियार, के हम पर किया बड़ा उपकार, हम पर किया बड़ा उपकार. माता पिता प्रभु गुरु चरणों में प्रणवत वारंवार के हम पर किया बड़ा उपकार, हम पर किया बड़ा उपकार. पिता ने हमको योग्य बनाया, क्षमा क्षमा कर अन्न खिलाया. पिता ने हमको योग्य बनाया, क्षमा क्षमा कर अन्न खिलाया. पढ़ा लिखा गुणवान बनाया, जीवन पथ पर चलना सिखाया. पढ़ा लिखा गुणवान बनाया, जीवन पथ पर चलना सिखाया. जोड़ जोड़ अपनी संपत्ति का बना दिया हकदार, के हम पर किया बड़ा उपकार, हम पर किया बड़ा उपकार. माता पिता प्रभु गुरु चरणों में प्रणवत वारंवार के हम पर किया बड़ा उपकार, हम पर किया बड़ा उपकार, हम पर किया बड़ा અને માતા પિતાના આશીર્વાદ લઈ રૂક્ષ્મણીજી પાર્વતીજીની પ્રાર્થના કરી પૂજા કરીને બહાર આવ્યા છે. ધીરે ધીરે ટેકરી ઉપરથી નીચે ઉતરી રહ્યા છે અને માતાજીનું જે સ્વરૂપ છે એ સ્વરૂપ જોઈને શિશુપાલની જાનમાં જે રાજાઓ આવ્યા છે અને જરાસંઘે પોતાના સૈન્ય માટે શિશુપાલના લગ્ન કરાવવા માટે જે વ્યવસ્થા ગોઠવેલી છે, એમાં જે રાજાઓ આવ્યા છે, સેનાપતિઓ આવ્યા છે, એ બધાએ રૂક્ષ્મણી માતાજીનું દર્શન કર્યું, પણ એમના મનની અંદર કુભાવ જાગ્યો છે.
રૂક્ષ્મણીજી વિચાર કરે છે કે આ બધા મારા દર્શન તો કરે છે, પણ એમને ખબર નથી કે હું એ બધાની માં છું. પણ મારા પ્રત્યે કામાંદ બન્યા છે અને એટલા માટે માં રૂક્ષ્મણીજીએ પોતાનું તેજ પ્રગટ કર્યું છે અને એ અલૌકિક તેજની અંદર બધા જ રાજાઓ મૂર્છિત થયા છે. સૈન્ય જે ગોઠવાયેલું હતું, રાજાઓ કેટલાક ઊંધા પડ્યા છે ધૂળમાં. અને કૃષ્ણ કનૈયો કહે કે દારૂક સાવધાન, સમય આવી ગયો છે. નીચે પડી ગયેલા રાજા ઉપરથી દારૂકે રથ કુદાવ્યો અને રથ કુદાવતા કુદાવતા મંદિરના દ્વાર પાસે ટેકરી ઉપર પહોંચ્યા છે. ગરુડજીને રૂક્ષ્મણીજીએ રથ ઉપર બેઠેલા જોયા. બોલે કનૈયો આવી રહ્યો છે. અને એક ક્ષણની અંદર શું થઈ ગયું કોઈને ખબર ન પડી. માટીમાં પડેલા રાજાઓ ધીરે ધીરે ધૂળ ખંખેરતા ઊભા થયા, પણ શું થયું એને કંઈ ખબર પડી નહીં. એક ક્ષણની અંદર રૂક્ષ્મણીજી ત્યાંથી ગાયબ. પરમાત્મા તરફ લૌકિક ભાવથી જે વ્યક્તિ જુએ છે એ વ્યક્તિ તપ અને સંયમથી સમર્થ ન હોય તો એ પ્રત્યે પણ એનો ભાવ અજુકતો હોય છે અને આવી વ્યક્તિઓ પતનની ખાઈમાં પડે છે. અષ્ટલક્ષ્મીને ઉપભોગ કરવાના માધ્યમથી જે લોકો જીવન વિતાવે છે એવા વ્યક્તિઓ વાસ્તવમાં પૂર્ણ લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે જે લક્ષ્મી પ્રાપ્ત થઈ છે એનો દુરુપયોગ કરી રહ્યા છે. એટલે એવી લક્ષ્મી એના તેજથી આપણને દબાવી દે છે અને આપણું જીવન વ્યર્થ બની જાય છે. પરમાત્માની બ્રહ્મ શક્તિઓની સામે જે વ્યક્તિઓ કામ વાસનાને લઈને જાય છે એની દશા આ રાજાઓ જેવી થાય છે. એને ખાડામાં પડવું પડે છે. શિશુપાલને ખબર પડી. બોલે જરાસંઘ આજે મારું નાક કપાયું. જરાસંઘ કહે તારું એકલાનું નહીં, મારું એ ગયું. શિશુપાલ રડવા લાગ્યો નાના બાળકની જેમ. બોલે રડે છે શું? એની સામે લડીને આપણે આ કન્યાને પાછી લઈ આવીશું. અને શિશુપાલ, દંતવક્ર, જરાસંઘ વગેરે લડવા નીકળ્યા છે. આ બાજુ દાઉજીને ખબર પડી. આખી કહાની એમને ખબર પડી ગઈ અને સાયંકાળનો સમય થયો. એમને ખબર જ હતી કે હવે યુદ્ધ સુનિશ્ચિત છે, કારણ કે સીધે સીધું પાર ઉતરે એમ નથી. કૃષ્ણ હજુ ઘેર આવ્યા નથી અને વિદર્ભ નગરીની અંદરથી જે બ્રાહ્મણ આવેલો એણે કૃષ્ણને પત્ર આપેલો અને આ પત્ર આપ્યા પછી જે કઈ વાતો બજારમાં ચાલતી હતી અને મને લાગે છે કે એ વાત આજે સફળ થઈ ગઈ છે અને આ રાજાઓ યુદ્ધ અવશ્ય કરશે. એટલે દાઉજી સાયંકાળની અંદર બધા રાજાઓ સામે લડવા લાગ્યા. સેનામાં જે કઈ સેનાપતિઓ અથવા તો લડનારા વીરો હતા એ બધી પલટન ભાડુતી હતી. એટલે એમને એમ થયું કે શિશુપાલ તો પરણશે તો પરણશે, પણ આપણે અહીંયા બચી જવાની જરૂર છે. સૈન્ય ભાગી ગયું. જરાસંઘે શિશુપાલને કહ્યું કે હમણાં કંઈ મેળ આવે એમ નથી, સમય આવે બધું જોઈ લઈશું. રૂક્ષ્મણીજી સાથે ભગવાન શ્રી કૃષ્ણ રથમાં બિરાજ્યા છે. એના ભાઈ રૂકમીએ પણ ખૂબ પ્રયત્ન કર્યો, કોઈનું ચાલતું નથી. રૂકમી જ્યારે યુદ્ધ કરવા આવ્યો ત્યારે ભગવાન કૃષ્ણએ એને રથ સાથે બાંધ્યું. રૂક્ષ્મણીજીએ કહ્યું કે આ મારો ભાઈ છે એને માફ કરી દો. તરત જ એ જ સમયે દાઉજી બલરામજી ત્યાં આવે છે
વિનંતી કરે છે, હવે તો આપણે સંબંધી થયા એટલે વેર ઝેર ટાળવું. અને પરબ્રહ્મ પરમાત્માએ ઉદારતા દાખી છે. ભીષ્મક રાજા ત્યાં આવ્યા છે, માધવપુરમાં મુકામ રાખ્યો છે અને શ્રી કૃષ્ણ અને રૂક્ષ્મણજીનું લગ્ન કરવાની તૈયારીઓ થઈ રહી છે. દ્વારકામાં લગ્ન કેમ ન થાય? તો દ્વારકાની અંદર કૃષ્ણ અને રૂક્ષ્મણીજી એ દુર્વાસા મુનિના શ્રાપને કારણે એક સાથે બિરાજમાન થઈ શકતા નથી. માઘ શીર્ષ અને 5મી તિથિ છે. રૂક્ષ્મણીજીને મંડપમાં પધરાવ્યા છે અને બ્રાહ્મણો સ્વસ્તિ વાચન કરે છે. શ્રીવાત પંકજરષ્ટિરો હરિહરો વાયુ મહેન્દ્રો નલ ચંદ્રો ભાસ્કર વીતપાલ વરુણ પ્રેતાદિપાદિ ગ્રહા પ્રદ્યુમ્નો નલકુબરો સુરગજ ચિંતામણી કૌસ્તુભ સ્વામી શક્તિધરશ્યલાંગુલધરમ કુર્યાત સદા મંગલમ કસ્તુરી શુભજ્યોત સહિત શ્રેવા દેવાક્ષિકાર્યે સદા નિર્વિઘ્ને પ્રભુતારિણી ગૃહે સદા કુર્યાત સદા કુર્યાત સદા ભગવાન શ્રી હરિ કૃષ્ણનું પહેલા આગમન થશે અને ભગવાનનું સ્વરૂપ કેવું છે એ લૌકિક સ્વરૂપને સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને સમજાવે છે કે પ્રભુના કપાળની અંદર સુંદર મજાનું કસ્તુરીનું તિલક છે. વક્ષ સ્થળ ઉપર કૌસ્તુભ મણિ અને નાકના અગ્રભાગમાં દર્શિત થતી એક સુંદર મજાની સુંદર મોતીની માળા છે. હથેળીમાં વાંસળી છે, હાથમાં કંકણ છે અને સંપૂર્ણ શરીર ઉપર હરિચંદનનો લેપ થયો છે. ગળાની અંદર મનોહર મોતીની માળા છે. ભક્તજનોથી ગોપીઓથી ઘેરાયેલા છે અને એવા પ્રભુ આજ લગ્ન માટે પધાર્યા છે. ભીષ્મક રાજા પણ ત્યાં આવ્યા છે અને બીજા અન્ય રાજાઓને આમંત્રણ છે. હવે ભગવાનની પધરામણી કરીશું. તૈયાર છે ભગવાન? વાગે ઢોલ શરણાઈને વાજા વાગે ઢોલ